હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આગળના વિડીયોમાં આપણે જોયું કે હાથી કોટીનું તોરણના છે એ આપણે ટોડલિયા છે એ બનાવી રહ્યા છીએ. તો આપણે જોયું કે આગળના વિડીયોમાં છે એ આપણો હાથીનો નમૂનો છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે હું છે તમને અહીંયા છે એ આપણે હાથીના નમૂના પછી છે એ તરત પાછા છે એ ચેક્સ નાખવાના આવશે. તો મેં છે એ ચેક્સની છે એ શરૂઆત છે એ કરી દીધી છે. તમે છે જોઈ શકો છો કે મેં છે બે પીળી લાઈન છે એ કમ્પ્લીટ છે એ કરી લીધી છે. હવે છે એ આપણે ચેક્સની છે એ શરૂઆત છે એ થશે. મેં છે અહીંયા ચેક્સની છે એ શરૂઆત છે એ કરી દીધી છે. તમે જોઈ શકો છો કે મેં છે એ હવે એક જ લાઈન છે એ હું નાખીશ. તમારે છે એ ચેક્સ છે એ કમ્પ્લીટ છે એ પૂરા થઈ જશે. પછી છે એ આપણે ફ્લાવર છે એ કઈ રીતે બને છે એનો હું છે નમૂનો છે એ તમને કરીને બતાવું. અહીંયા છે એ આપણા ચેક્સ છે એ કમ્પ્લીટ છે એ પૂરા થાય છે. હવે હું છે તમને બે પીળી લાઈન નાખીને પછી છે એ નમૂનો કઈ રીતે સ્ટાર્ટ થાય છે એ બતાવું. જો એક પીળી લાઈન છે એ આપણે નંખાઈ ગઈ છે. જો અહીંયા છે એ આપણા કમ્પ્લીટ છે એ ચેક્સ છે એ પૂરા થાય છે. હવે છે એ હું તમને ફ્લાવરનો નમૂનો કઈ રીતે નાખવો એ નાખીને છે એ બતાવીશ. જો તમે જોઈ શકો છો કે આપણે છે એ ફ્લાવર બનાવવાની છે એ શરૂઆત છે એ કરી દીધી છે. આમાં પણ છે એ એવી જ રીતે છે એ ફ્લાવર થશે. ફ્લાવરમાં છે એ જો ઓકે કાંઈ ફેરફાર આવતો નથી. તોરણમાં છે એ ફ્લાવર મોટું થાય છે અને ટોડલિયામાં છે એ ફ્લાવર છે એ કેવું બનશે તો કે નાનું બનશે. ફેર એટલો આવશે કે આપણે છે એ તોરણમાં છે એ ફ્લાવરમાં છે એ ખૂણા ઉપર છે એ ક્રોસ નાખતા હતા, ડિઝાઇન નાખતા હતા, પણ એવી ડિઝાઇન છે એ આપણે અહીંયા ટોડલિયામાં છે એ નાખશું. ટોડલિયા છે એ સિમ્પલ જ છે એ આપણે બનાવશું તો પણ છે એનો દેખાવ છે એ એટલો મસ્ત આવશે. જો તમે જોઈ શકો છો કે આપણા છે એ ફ્લાવર બનવાની છે એ શરૂઆત છે એ થઈ ગઈ છે. આ વિડીયોનો છે એ એન્ડ હું છે અહીંયા જ કરું છું. જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેનાથી છે હું જુદા જુદા નમૂનાના વિડીયો મૂકું તો તમને છે એ તરત જોવા મળી જાય.